ફરીથી મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો આજે આપણે એક મીઠાઈ બનાવવા જઈ રહ્યા છીએ, એ પણ દૂધીમાંથી। મિત્રો આને મીઠાઈ પણ કહી શકાય અને દૂધીનો હલવો પણ કહી શકાય અને આને દૂધીનો શેરો પણ કહી શકાય। તો સૌથી પહેલાં મિત્રો આપણે દૂધીને સારી રીતની કાપી લીધી છે અને ચાલ ઉતારી લીધી છે। ત્યાર પછી મિત્રો ખમણી વડે તેને ખમણવા મીણા છે। તમે જોઈ શકો છો મિત્રો કાંઈક આવી રીતની ઝીણી ઝીણી ખમણવાની છે। મિત્રો દૂધી બધી ખમણાઈ જાય ત્યાર પછી તેને બે હાથની વડે આમ બધું પાણી બહાર કાઢી નાખવાનું છે, દબાવી દબાવીને। મિત્રો તમે જોઈ શકો છો બધી દૂધી પાણી બહાર નીકળી જાય ત્યાર પછી મિત્રો આપણે તેને શેકવાની છે, એ વળી ઘીમાં। સૌથી પહેલાં એક તવી લીધી છે, તેમાં આપણે થોડું ઘી નાખીશું। ત્યાર પછી ઘી બધું ઓગળી જાય પછી આપણે બધી દૂધીને ખમણેલી એમાં નાખી દેવાની છે। નાખાઈ જાય ત્યાર પછી એને ઘીમાં સારી રીતની ઝીણી ઝીણી શેકી લેવાની છે, જેમ કે દૂધી કાચી ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે। મિત્રો આમાં સૌથી પહેલાં તો આપણે તેને સારી રીતની હલાવીશું। મિત્રો તમે જોઈ શકો છો હલાવવાનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને એકેય દાણો તેનો કાચો ન રહે। જેમ કે તમે મોતીચૂરના લાડુ ખાતા હોય, જેમ મોઢામાં મૂકો તેમ ગળી જાય એવી કાંઈક મુલાયમ થાય છે, કારણ કે ઘીમાં શેકી છે। ત્યાર પછી મિત્રો આપણે તેમાં પોણા ભાગની 20 થી 30 મિનિટ શેકી છે, એટલે તેમાં દૂધ નાખી દેવાનું છે શેકાઈ જાય પછી। મિત્રો દૂધ નાખો, તમે જોઈ શકો છો દૂધી બધી શેકાઈ ગઈ છે। દૂધ નખાઈ જાય ત્યાર પછી આપણે ગળું કરવા માટે તેમાં ખાંડ નાખીશું। મિત્રો સ્વાદ અનુસાર ખાંડ નાખજો, તમે જોઈ શકો છો। પછી તેને પાછું મિક્સ કરવા માંડવાનું છે। મિત્રો ત્યાર પછી હાવ આપણે હલાવવાનું છે, એટલી ઘણી મિત્રો હલાવવાની ખાસ ખ્યાલ રાખજો, જેથી કરીને બળે નહીં અને દાજ ન પડે। તમે જોઈ શકો દૂધ નાખ્યું તે પણ ઓગળી ગયું, ખાંડ નાખી તે પણ ઓગળી ગઈ। તમે જોઈ શકો તેનો કલર કાંઈક આવો છે। મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો, લાઈક શેર ફોલો કરજો। મિત્રો।